સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન દ્વારા મકર સંક્રાંતિએ ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોય, જેથી આ મામલે કડક કાર્યવાહી કરવા આપેલી સૂચનાને લઈ પીઆઈ એસ.એન. દેસાઈ અને જે.એસ. જામરેની ટીમ પીએસઆઈ એમ.કે. ઈસરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ મોહન સી અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ અરવિંદ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જયેશને મળેલી બાતમીના આધારે ઉધના ભાટેના ખાતેથી નાયલોન ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા રઈસ ચોકસ સોલંકીને ઝડપી પાડી તેની પાસેથી 37,000થી વધુની કિંમતના 125 ચાઇનીઝ બોબીન કબજે લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 અને મદદનીશ પોલીસ કમિશનર એલ ડિવિઝન દ્વારા મકર સંક્રાંતિએ ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોય, જેથી આ મામલે કડક કાર્યવાહી કરવા આપેલી સૂચનાને લઈ પીઆઈ ડીયુ બારડની ટીમ પીએસઆઈ આરડી ધાદલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ સુધીર અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ કાંજીને મળેલી બાતમીના આધારે મોટા વરાછા ખાતેથી નાયલોન ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ક્રિશ ભરત થુમ્મર અને કેયુર દીપક ગોધાણીને ઝડપી પાડી તેઓ પાસેથી 98,000થી વધુની કિંમતના 89 બોબીન કબજે લઈ તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના ડ્રગ્સ માફિયા શિવા ઝાલાની જેલ મુક્તિ પર ફિલ્મી તમાશો જોવા મળ્યો હતો. ફટાકડા ફોડી લક્ઝરી કારમાં ગેંગસ્ટર સોંગ સાથે સોશિયલ મીડિયા પર વિડીયો મૂક્યો હતો અને ડોન એટલે ડોનનું કેપ્શન માર્યું હતું. કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા 5 મહિનાની જેલની સજા કાપીને બહાર આવ્યો હોય. ઇન્સ્ટાગ્રામ પર વિડીયો વાયરલ કરીને શિવા ઝાલાએ સુરત પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી હોવાની ચર્ચા જોવા મળી હતી. તો ગળામાં મોટી સોનાની ચેન, સાગીરતોના ખભા પર સવારી અને ડોન એટલે ડોન જેવા કેપ્શન સાથે પોસ્ટર કરતા હાલ તો સુરત પોલીસ હવે આ ડ્રગ્સ માફિયા શિવા ઝાલા સામે કેવા પગલાં લેશે તે જોવું રહ્યું. સિંગરાસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા 2 તારીખે વચગાળાના જામીન ઉપર પેરોલ ઉપર આવ્યો હતો અને પેરોલ ઉપર આવી અને જાહેરમાં મેં ફટાકડા ફોડ્યા હતા અને ફટાકડા ફોડી અને કાયદાનો મેં ભંગ કર્યો હતો. હું જે ભંગ કર્યો હતો એની માફી માંગુ છું અને કોઈ આજ પછી આવું કોઈ કામ કરશો નહીં કે કાયદાનું કોઈને ભંગ કરવું પડે. હું એની માફી માંગુ છું. આજ પછી મારાથી આવી કોઈ ભૂલ નહીં થાય. સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનની સૂચનાને લઈ પીઆઈ પીએન વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિજય સી અને રાહુલ સી તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ દશરથને મળેલી બાતમીના આધારે વર્ષ 2012થી રાત્રિના સમયે સુરતના અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ફરી 30થી વધુ ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર રીઢા એવા મૂળ ઓરિસ્સા ગંજામનો અને હાલ સચિન જીઆરડીસી પાલીગામ ખાતે રહેતા લાલા ઉર્ફે નેલુ ઉર્ફે ગુરખા ઉર્ફે રાજુ શ્રી હરિ દનપાની બિશ્નોઈને ઝડપી પાડી તેની પાસેથી ચોરીના રોકડ 80,000 તથા ચોરી કરવા માટેના સાધનો કબજે કરી 2 ઘરફોડ ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. આજે મારા 41મા જન્મદિવસ નિમિત્તે મેં પહેલેથી જ મારા સૌ સાથી કાર્યકર્તાઓ, મિત્ર વર્તુળ, સામાજિક સંસ્થાઓ તમામ લોકોને અપીલ કરી હતી કે કોઈ બી પ્રકારના ફોટા, બેનર, હોર્ડિંગ મૂકીની બદલે સાચા મિત્ર તરીકે સમાજમાં કોઈ બી વ્યક્તિના ચહેરા ઉપર ખુશી લાવી શકો તેવા સેવા કરીને મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે વિનંતી છે. આજે સુરત શહેરમાં 250થી વધારે જગ્યાઓ પર જે સામાજિક સંસ્થાઓ દ્વારા, સેવાભાવી લોકો દ્વારા, ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ બોર્ડો દ્વારા, મારા સૌ સાથી કાર્યકર્તાઓ દ્વારા જે સેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેવા સૌ સાથીઓને હું સર્વપ્રથમ ખૂબ ખૂબ આભાર માનું છું. આ જ પ્રકારે ગુજરાતભરમાં ગાંધીનગર, અમદાવાદ, અલગ અલગ જિલ્લાઓમાં જે સેવા કાર્યોને આજે કાર્યક્રમ દ્વારા જે લોકોને અને લોકોના ચહેરા ઉપર જે સ્મિત લાવવાનું કામ કર્યું છે એવા બી મારા સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર માનું. ગૌ માતા એ આપણા સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. 41મા જન્મદિવસ નિમિત્તે દિવસની શરૂઆત ગૌ માતાની પૂજા કરીને, પૂજા અર્ચના, સેવા અને વંદન કરીને માં ગૌ માતાના આશીર્વાદ લઈને આજના દિવસની શરૂઆત કરી છે. આજનો દિવસ એ મારા જીવનનો ખૂબ મહત્વનો દિવસ છે. આજનો આખો
દિવસ હું સેવા દિવસ તરીકે મનાવી રહ્યો છું. આપ જોઈ શકો છો કે અહીંયા હજારો લોકોને આજે એમના ચહેરા ઉપર સ્મિત આવી છે. નાના નાના બાળકોથી લઈને વડીલ બા બાપુજીના ચહેરા ઉપર જે ખુશી છે, બસ આ જ લોકોએ મારા જીવનમાં મને આશીર્વાદ આપીને કામ કરવા માટે સક્ષમ બનાવ્યો છે. અને આ જ લોકોના આશીર્વાદથી હું માનું છું કે મારું જીવન ચાલી રહ્યું છે. આમના આશીર્વાદ લઈ રહ્યો છું, સૌ લોકોને મળી રહ્યો છું. આજે હું સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મારા અલગ અલગ જગ્યાઓ પર વડીલોને મળવા જવાનો છું, બાળકોને મળવા જવાનો છું અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં હાજર ગૌ માતાની પૂજા કરીને દિવસની શરૂઆત કરી. ગૌ માતાની રક્ષા કરવાની જવાબદારી જે રાજ્યના નાગરિકોએ આપી છે, એ ગૌ હત્યારાઓને આ 1 વર્ષમાં 15 થી વધારે ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આવતા વર્ષે આનાથી વધુમાં વધુ ગૌ હત્યારાઓને સજા કઈ રીતે અપાય એ જ મારા આ વર્ષનો સંકલ્પ છે. ડ્રગ્સ નું દૂષણ ફેલાવનાર એક લોકોને આપ જોઈ રહ્યા છો. કાલે જ સુરત શહેર પોલીસે એક અદભુત ઓપરેશન કર્યું. ગુજરાતભરમાં કાલે 8 થી વધારે જગ્યા પર ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત થઈ. ડ્રગ્સના આ દૂષણખોરો સામે મારી લડાઈ છે અને આ લડાઈ હું મજબૂતાઈથી લડીશ. ગુજરાતમાં ગુજરાતના યુવાધનોને નુકસાન પહોંચાડનાર એક લોકોને હું ટીકા કરીને છૂટી જવાની બદલે આ લોકોની સામે મજબૂતાઈથી લડીશ અને લડીને આ દૂષણને સાફ કરવામાં સમાજના સૌ લોકોને સાથે રાખીને આ દૂષણની સામે લડતો રહીશ. દીકરીઓને ન્યાય અપાવવા માટેનું જે ફાસ્ટ ટ્રેક કામગીરી ચાલી રહી છે, એ કામગીરીમાં વધુ ઝડપ કઈ રીતે આવે તે માટે કામ કરીશ. મારી જે જવાબદારી રાજ્યના નાગરિકોએ મને આપી છે એ જવાબદારી અદા કરવા માટે